બે એવા ઓર્ગન્સ છે કે જ્યાં ડ્રીપની વાત આવે ત્યારે એ બે ઓર્ગન્સ ઇમ્પોર્ટન્ટ હોય. તો ઘણી વખત એવું પણ થઈ શકે કે એ ફાયદો કરવાની જગ્યાએ નુકસાન વધારે કરે, ખાસ કરીને એવા લોકોની અંદર કે જેમને આમાં કોઈ એક ઓર્ગનમાં પ્રોબ્લેમ હોય. તો એવું પોસિબલ છે? યસ, દેટ ઇઝ ટ્રુ. હાર્ટ અને કિડની બે જણ તમારા બ્લડ વોલ્યુમને હેન્ડલ કરે છે. વાય વી આર ટોકિંગ અબાઉટ એલ્ડરલી? લાઇફસ્ટાઇલ ડિઝીઝ હોય જેમ કે ડાયાબિટીસ હોય કે બીપી હોય, તો પછી એમના હાર્ટ અને કિડનીની હેલ્થ થોડીસી ઓછી હોય એઝ કમ્પેર ટુ અ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ. તો આપણા લોકોને આ બધું કન્સિડરમાં રાખવું પડે. સો વી ગીવ મિની ડ્રિપ્સ. વી ડોન્ટ ગીવ ટુ મેની એલિમેન્ટ્સ ઓન વન ગો. વી ટેક ઇન ટુ કન્સિડરેશન કે એમની એજ શું છે, અને એને અમે સેમ ટ્રીટમેન્ટને અમે લોકો 2 દિવસમાં ડિવાઈડ કરીને પછી ઇન્ટ્રોડ્યુસ કરતા હોય બોડીમાં, સો દેટ હાર્ટ અને કિડની બંને પણ બરાબર રહી શકે, અને જેટલું આપણા લોકોને ન્યુટ્રિશન બ્લડને સપ્લાય કરવું હતું એ પણ આપણે લોકો સેફલી કરી શકીએ.